હમણાં હું સવારમાં ગયો ને ગામ રહ્યા તે તો પેલી બાજુ ગયા. હા આ જુઓ, તમને ખોટું લાગતું હશે, આ ઝૂમ કરીને બતાવો છું, મગર છે અહીંયા ને અહીંયા જ નજીકમાં 10 થી 15 મગરો ફરે છે. તો કોમેન્ટ કરો, અમારે આ નદીમાં નાહવું જોઈએ કે ના નાહવું જોઈએ. અત્યારે સખત તાપ પડી રહ્યો છે અને અમે સુરતથી સાળંગપુર પદયાત્રા કરી રહ્યા છે. ખૂબ જ તાપ લાગી રહ્યો છે, તો અમારે આમાં નાહવું જોઈએ કે ના નાહવું? શું કહે ભાઈ, નાહવું જોઈએ આમાં? ના ભાઈ. સારું, ચલો તો આગળ જઈએ. જય શ્રી રામ. તો મિત્રો, તમે જેમ જાણો છો એમ અમે સુરતથી 350 કિલોમીટર દૂર સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શને પગયાત્રાઓથી જઈ રહ્યા છીએ. કોઈ પણ સંઘ કે સેવા વગર. તો અમે હાઈવે સુધી કરજણ સુધી આવ્યા, ત્યાં સુધી તો હોટલોમાં અમને દિવસમાં 2-3 વાર નાહવાનું આરામથી મળી રહેતું હતું. પરંતુ કરજણથી અંદર પાદરા તરફ આ ગામડાવાળા શોર્ટકટ રસ્તામાં અમે જઈએ છીએ, અહીંયા અમને કશે કંઈ નાહવાની સુવિધા મળી નથી. તો મારે દાદાને ફક્ત એટલું જ કહેવું છે, ઇતની શક્તિ હમે દેના દાદા, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दादा, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पर हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें